વસ્તુ છે એ જ માનવાની, એમાં જ જવું જોઈએ, એનાથી બહાર ન જવું જોઈએ. એટલે ધર્મમાં જેની પીતી હોય એટલું સત્યની નીતિ હોય, સત્યની નીતિ હોવાથી સત્ય આચરણ હોય, સત્ય આચરણથી એ દરેકને વિશ્વાસ બેસે એટલે વિશ્વાસ બેઠો એટલે એને તરત પ્રેમ આવ્યો એટલે શાંતિ. હવે આ એના સ્ત્રીને પહેલાં પોતાના પતિમાં આ રીતનું આચરણ જોવે એટલે એને કોઈ દી ચિંતા રહે, એટલે એને શાંતિ છે. પુરુષ પત્નીમાં આ રીતે જોવે એટલે એને શાંતિ હોય, એટલે સીધી શાંતિ. એમ પિતા પુત્રો. હવે માનો કે એકબીજામાં શાંતિનો અભાવ ક્યારે હોય? વિશ્વાસનો અભાવ હોય એટલે અહીંયા શું કરતા હોય? એને શંકા પડવાની, એટલે શાંતિનો અભાવ ગયો. પિતા પુત્ર હોય, એકબીજામાં વિશ્વાસ ન હોય, કે અહીંથી જ કામે ગયો, બહાર રખડતો હશે તો એને વિશ્વાસ ન હોય, વિશ્વાસનો અભાવ થયો એટલે શાંતિ જણાઈ ગઈ. ભાઈ ભાઈમાં આવું બને. એટલે જ્યાં વિશ્વાસનો અભાવ હોય, જ્યાં નીતિનો અભાવ હોય, સત્ય આચરણનો અભાવ હોય, ધર્મનો ન્યાય અભાવ હોય, એટલે એ શાંતિ નથી. શાંતિનું મૂળ